તમે પેલા એ મારા બાબાની મેં વાત કરી ને એ ભાઈ દાદા એમ કહેતા કે ભગુ ઋષિ હતા એ ભગુ ઋષિ નું ભોંયરું સામે એ ભગુ ઋષિ તપ કરતા ને એવું બધું કરતા ભોંયરા ધાર કહેવાય સામે પછી એ બાબર એમ કહેતા કે એક દિન સમય કે આયરને ઘરે આ કાપડે આવેલા છે આ માતાજી કાપડે આવીને વાંઢે ગયા હતા તે દુકાળ પડ્યો પછી વાંઢે ગયા ત્યાંથી એને વાયરના ને આ ગઢવીના બધા એના ઝૂંપડા પાસે હોય પેલા દુકાળ પડે એટલે વાંઢે ગરીમાં આવ્યા હતા ગરીમાં થઈને પછી કીધું કે પૂરું થયું વરસાદ થયો ને બધા દેહમાં આમ ગામડે આવ્યા રહ્યા ને કીધું કે તને હું આ કાપડામાં તને દઉં મારા માતાજી એમ આયરને કીધું એટલે માંગલમાં હો માંગલમાં ને હા માંગલમાં કાપડામાં માંગલમાં તમને હું દઉં છું આયરને એમ કીધું આયરાણીને આયરાણી કે કાંઈ વાંધો નહીં પછી એને લાવીને નવરાવી ઠોવરાવી અને બેહાડ્યા એને ફળું કરાવ્યું એને ગઢિયા ગઢિયા હરક્યા વયા ગયા ઘણા હરક્યા વયા ગયા પહેલાની વાત છે પછી કીધું કે આને નવરાવી ઠોરાઈને તમે એક કામ કરજો કે તમારા ઘરે 20 વર્ષનું કે સઠ્ઠી થઈ હોય કે ન થઈ હોય બાળકનો જન્મ થયો હોય તો તમારે દશેરાની લાપસી નહીં ભૂલવાની દશેરાની લાપસી તો કરવાની જ તે માતાજીને માંગલમાને માંગલમાની લાપસી ભૂલતા નહીં એ હજી આદિ બુદ્ધિ આ ઘણા સમય થયો પણ હજી એ નહીં હાલે છે એ નહીં રૂઢી જૂની રૂઢી એમને પકડી રાખી એમાં આ સત છે માતાજીનું છૂટ્યા નથી 20 વર્ષનો વયો ગયો તેને ઘરે આંધણ મેલાતું હોય દશેરા હોય તો દશેરાની લાપસી કરવાની દશેરાની લાપસી કરી અને માને જમાડવાના આમૂડું નહીં લાવવાનું અને માતાજીને પ્રાર્થના કરવાની કે સુખશું નહીં કે ગમે એટલું તમે મારી માથે વિરોધ કરશો ને ગમે એટલું થાય અમારી માથે દુઃખ ભલે પડી જાય પણ અમે દશેરાની લાપસી નહીં ભૂલી અને 3જા વર્ષે ભેળિયો ચડાવે 3 વર્ષ 2 વર્ષ થાય ને 3જા વર્ષે ભેળિયો ચડે માતાજીને પછી 3જા વર્ષે આખું કુટુંબ ભેળું થાય એનું અત્યારે 200-250 ઘર છે એના પટેલવાળાના એ બધા છે ને ભેળા થાય ને સાંજે ભેળિયો ચડાવે બધા લાપસી કરે જમે કામ દોવાળો બંધ રાખે કામ દોવાળો બંધ થાય ને એ સાંજે પછી ભેળિયો ચડાવે માતાજીનો 3જા વર્ષે અને માતાજીને હવે તો દિન રાત નકરા ભેળિયા જ ચડતા હોય અત્યારે તો કોઈ વસ્તુની કમી જ નહીં આખા દિના રોજ મંગળવાર ને બુધવાર તો 200 ભેળિયા ચડે મારા માતા લોબડી બોલી આવે ને ધાબળો કેટલો 2,500 જેવું થઈ રહે તો પેલા મંદિર આવડું જ હતું કે પેલા નાનું હતું બહુ જ મોટું હતું મંદિર નાનું હતું દેશી નળિયાનું હતું સાવ દેશી નળિયા ઝૂંપડી જેવું અને અત્યારે તો મોટું વાલે છે મંદિર મોટું અત્યારે તો બધાને ખબર છે કે માતાજી ક્યાં માણસો આવે છે હા દુનિયાના ક્યાંથી માતાજી છે વિદેશમાંથી અહીંયા આવે છે કે ગમે ત્યાંથી તમે પેલું કરો ત્યાંથી માતાજીના દર્શન કરાવે અને હાસે એવો છે હો પાસ તમે અહીંથી જાવ ને તમને કંઈક ગમે ઈચ્છું હોય ને તો તમે એમ કહો કે હે મંગલમાં ના તમારા પલમાં આવીને ઊભી રહે આમાં આવું હાસ્ય માતાજીનું અમારે ગમે એટલું તમારું ઘરેણું વયું ગયું હોય ને તો એ તમારે ગમે નથી તમે એમ કહો ને કે માં હું તમને દીવો કરીશ તો તમારું અમારું છોડાઈ ગયું છે અમારું આવી ગાડું છે આ ગાડું ત્યારે હાલમાં અત્યારે છે ને જોયું ને હા ગાડું છે ઈ 12 વર્ષ કુવામાં સોરીને નાખી દીધું સોરી ગયો તો બાર ક્યાં રાખે તે કુવામાં 12 વર્ષ રાખ્યું ઈ અમારી હયાતમાં બધું આવેલું છે અમે હયાત હતા ને હાદા ઘરમાં આવેલું છે પછી અહીંયા ટાંકો અમારે પછવાડા ઘરને પછવાડા ટાંકો છે ગાડી ઘેરે મેકી ગયા મંદિરે અને એ પૈડા 30 દિવસ થયા ને પછી પૈડા મેકવા આવ્યા પછી પૈડા મંદિરમાં મેકવા વાળા નહીં પછી ત્યાંથી ના મેકી ગયા ટાંકે પછી કીધું કે પૈડા આવ્યા છે કે બધા જોવા જાય તો કે ગાડીના પૈડા છે કે ગાડીના પૈડા ને બૈડા ની પગે લાગ્યા અને માતાજીની પ્રાર્થના કરી કે હે ભગવાન કે આજ કાઢે હું કોઈ દે આવું નહીં કરું એને હાવ વૈશ વાળો વયો ગયો બધો આ ચોરી દાવો હોય ને એની માતાજી બહુ જ છે બોલા થાય વિરોધ છે માતાજીને ચોરી દાવું ખોટું નહીં કરવાનું ભોગવા કે ગમે એવું થઈ જાય ને દાદા એને કઈ ભલું જ ન કરવાનું તમે તમારી ઘરે અહીંયા ભોગવા જ ન ઈ તમને આખો દી હક ન લેવા દે તમે જોડું હોય તો ભોગવાનું જાય તો હું હક એને હક ને એને હમ ભાલા કેમ કૂતાડે એમ કૂતાડ્યા કરી કારણ કે કહાની તો બહુ મોટી કહાની તો બહુ મોટી પૂરી થાય એમ નથી માતાજી આ તો છે ને આ તો ટૂંકમાં કઈ હોય આની તો કોઈ વર્ણન જ નથી આ માતાજી તો કોઈ વર્ણન કરી જ નથી શકતું કવિ જ કરી શકે હા પણ આપણે તો શું એમાં તો છે ને જે આનો ઇતિહાસ નથી કઈ આને તમે ઇતિહાસ માંગો ને તો એમ કે નો માપ એનું ન આવે બે
ધર્મને કાંઈ એનું ફળ ન હોય. ધર્મના મૂળ ઊંડા હોય. હા, ધર્મના મૂળ ઊંડા હોય. એનામાં ગઢવી હોય ને કવિ એ વર્ણન જ કરી શકતા આમાંનું બોલો. અને અમારે હાલમાં અત્યારે ગોફાવડ ગામ છે સુરતની એને રહેતા એ ભાઈ અને એને કણબી પટેલ એને એનો ભાગ્યો જ તે દુકાનમાં ભાગીદાર એ પછી ઊંડી ઘરેણું લઈને અહીંયા વ્યવહાર કરવા આવતા હતા. એ લોકો ભૂલી ગયા તળાવ આવ્યા ને ગોફાવડ પાસે ભૂલી ગયા બેન એનો ભાગ્યો હતો ને એ લઈને વયો ગયો. પછી એની માએ આપણે આ ડાક્ટરનો લઈ ગયો. પછી એને કીધું કે ડોશીમાએ કે આપણે ઘરેણાને બેગ વહી ગઈ. પછી બસવાળાને પૂછ્યું કે અમને મારી કાંઈ ખબર નથી તમે માનતા કરો. કારણ કે હું કોઈ માનતા નથી કરી શરીર પર માનું માંગલ માને બકુડા વાળી માને આજથી કેટલા 12 વર્ષ પહેલાની વાત છે. અને કીધું ને 12 વર્ષ પૂરા થયા અને અહીંયા ભાઈને ત્યાં હકની ઘરેણું બાઈ પહેરે તો આખી પડે બકુડા પહેરે તો આખું શરીર પડે. પછી અમારા ગામના સરપંચને કીધું કે તમે માયાભાઈ કે મારે ત્યાં ઘરેણું છે ને મારે માતાજી મેળવા જવું છે. બકુડા બાઈએ ફાડી નાખ્યા છે બાળી દીધા એમ. અને ઘરેણું પૂછે હવે કેવું લેતો નથી ત્યાં જાય તો કોની ના પડતી એ કે નહીં એને કોને ખબર સામું દેખાતું હોય કાંઈ. પછી કીધું કે ઘરેણું મારે નથી જોતું કે ભાઈ તમારે નથી લેવું જ્યાં હોય એમ લઈ આવું કે તમારી પાસે ઘરેણું ક્યાંથી હોય થોડી પાસે હોય એટલું બધું ન હોય. પછી માંગલમાં પારે મૂકી ગયા ઘરેણું. પછી કીધું કે આવ્યા બાપુની પાસે તમારા ઘરવાળાની પાસે એ કે અમારે કે ઘરેણું મેળવું છે તમે એમ નહીં કે મારે ટ્રસ્ટી હોય ને તો અમે બે પાસે એટલું એટલું કરે પગે લાગી કે પછી ટ્રસ્ટીને બધાને બોલાવી. પછી બોલો ભાઈ આવ્યો ને અમારો ગામનો સરપંચ આવ્યો લઈને મેળવા. પછી કીધું કે તો કોનું છે કે તમે નામ જો ને તમે લોકોને ફોન તો કરીએ કે. પછી કીધું કે ગોફાવડ વાળાનું છે કે. પછી બોલવું પડે માતાજી સામે ને સામે બોલવું હોય એવું બધું આખું ડીલ કરવું દે ખોટું ન કરે. બોલો માંગલ માત કી